ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 64.62% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લાનું 62.24% પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં વડોદરા જિલ્લામાં 62.24% રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 1.3% વધુ છે. ગત વર્ષે 61.21% પરિણામ આવ્યું હતું અને આજે પરિણામ જાહેર થયા બાદ ઓનલાઈન રિઝલ્ટ જોયા બાદ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થી જીત શાહે જણાવ્યું હતું કે આજે આવેલા ધોરણ 10ના રિઝલ્ટમાં મેં 99.98 મેળવ્યા ટકા આજે આવેલા ધોરણ 10ના રિઝલ્ટમાં મેં 99.98% મેળવ્યા છે. હું મારા રિઝલ્ટનો શ્રેય મારા પરિવાર, આચાર્ય અને ટીચર્સને આપું છું. હું દિવસમાં માત્ર 3 થી 4 કલાક વાંચતો હતો અને હવે સારું રિઝલ્ટ મેળવ્યા બાદ હવે સાયન્સ કરવા માંગુ છું. શ્રી અંબે વિદ્યાલયના પ્રિન્સિપલ વિપુલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ કોરોના કાળમાં ઓનલાઈન ભણીને આગળ આવ્યા છે અને છતાં સારું પરિણામ મેળવ્યું છે. જે લોકોએ પરિણામ સારું નથી આવ્યું તેઓ ફરીથી મહેનત કરીને પરીક્ષા આપી શકે છે અને સારું પરિણામ લાવી શકે છે. કોઈ વિદ્યાર્થીએ ડરવાની જરૂર નથી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ 25મી મેના રોજ બોર્ડની વેબસાઇટની www.gseb.org ઉપર જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ સવારે 8 વાગે જાહેર થયું હતું. 207 છોકરાઓએ દસમાની એક્ઝામ આપી અને એમાંથી ખાસ્સા બધા છોકરાઓ છે જે A2 કેટેગરીમાં આવે છે અને એમાં શિક્ષકનો ફાળો, સ્કૂલનો ફાળો અને માતા પિતાનો અને મેઇન વસ્તુ તો સ્ટુડન્ટ્સ જ છે કે એ લોકોએ જ વધારે પડતી જે બી મહેનત કરી છે એમની જ મહેનત છે. અમે તો કર્યા, વિદ્યાર્થીઓ એમની જાતે એટલા ખુશ છે કે જાતે જ મીઠાઈ લઈને આવ્યા છે અને અમને સામેથી એ અમને મીઠાઈ ખવડાવી રહ્યા છે, એટલા ખુશ છે. એમના વાલીઓ બી હાજર છે, ફર્સ્ટ એન્ડ ટોપર્સ ઇંગ્લિશ મીડિયમના, ગુજરાતી મીડિયમના બધા જ એમના પેરેન્ટ પણ હાજર છે. મારા 10 છોકરાઓ તો મારા અહીંયા આવ્યા છે, એમાંય પાછા સેકન્ડ પોઝિશન પર 2 છે, થર્ડ પોઝિશન પર 2 છે, 6th પોઝિશન પર 2 છે, એવી રીતે. હું તો એવું કંઈ કહેવા નહીં માગું, કારણ કે 10મા ધોરણના રિઝલ્ટનું એટલું બધું પણ ઇમ્પોર્ટન્સ નથી, પણ આગળ જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવશે એમાં તમારે કોન્ફિડન્સ બૂસ્ટ કરવો હોય, તમારે તમારું જે વિશ્વાસ લેવો હોય, આત્મવિશ્વાસ, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. હું એટલો બધો પણ ખુશ નથી, પણ હા, મેં જે મહેનત કરી છે એનું મને પરિણામ મળ્યું છે. પરિણામ મળ્યું છે. મા બાપ લોકોને શું કહીશ? મમ્મી પપ્પાને? માતા પિતાનું તો હંમેશાથી દરેક કામમાં સહયોગ રહેશે જ અને દરેક કામમાં મને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, કોઈ પણ વસ્તુમાં મને સહયોગ આપે.